अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણે અત્યાર સુધી શું અનાદિકાળથી ઈગોથી જ બધા કર્મો બાંધ્યા છે અને હવે એ જ પ્રમાણે એ ઉકલી રહી છે પ્રકૃતિ, તો પાછું ભોગવટો બી એટલો જ આવે છે અંદરમાં। અને એ વખતે બળતી પ્રકૃતિને જોઈએ ને તો એમ થાય કે આમ બધું આમ રહેવાય નહીં, સહેવાય નહીં, અને એવું બધું થાય। પછી પાછું જ્ઞાન થોડું એપ્લાય થાય ત્યારે થોડી ઠંડક વળે, પણ એટલે એમ કરતાં કરતાં શૂન્ય તરફ હવે જવાની પ્રક્રિયા શરૂ થઈ એવું લાગે થોડું। હા, પણ આમાં એક જ ધ્યાન રાખવાનું, પણ ઈગો તો રહે જ છે અંદરમાં। એમ સમજાવો કે બળતરા વસ્તુ કેવી છે કે પ્રકૃતિનો સ્વભાવ જ જેવા ભાવ અને ભારથી કર્મો બાંધ્યા હશે એવા જ ભાવ અને ભારથી ઉકળશે। સમજાય છે? હા, એમ જ થાય છે। પણ એટલે ઉકલવામાં ફેરફાર નહીં થાય, હા, એની પાછળ આપણું રહેલું અનુભવ જ્ઞાન એ કેટલું પાવરફુલ છે, કેટલું આપણે દ્રષ્ટિથી પાવરફુલ એને પ્રેઝન્ટ કરી શકીએ છીએ, હા, એના આધારે તમારો અનુભવ છે, એના આધારે તમારું છૂટાપણું છે, એના આધારે અંદર સ્થિરતા નિરાકુરતા છે, એના આધારે સંભાવ છે। સમજાય છે મારી વાત? એટલે જ્ઞાન તો આજે સાંભળીએ છીએ અહીંયાથી કે જે એપ્લાય બી કરવાનો પ્રયત્ન, પણ હજી અનુભવથી અમારી સ્ટ્રેન્થ તો એટલી ના જ થઈ હોય। પણ આપણે ભલે થઈ નથી એની જવા દો ને, આપણે એક જ વસ્તુ કહો કે થઈ રહી છે। થઈ રહી છે શું કીધું? એટલે આપણે એક જ લક્ષ્યમાં રાખવું પડે કે ગમે તે થાય, મારે ભલે અંદર પ્રકૃતિમાં જે ફેરફાર થવો હોય થાય, કે બળતરા થતી હોય થાય, પણ મારે શૂન્ય તરફ જવું છે, એ ધ્યેય રાખીને જઈ રહ્યા છીએ। હા, શું છે? એ તરફ જ જવું છે આપણે જો જ્ઞાનની જાગૃતિમાં છે તો જઈ જ રહ્યા છીએ, બરાબર, પ્રક્રિયામાં જ છીએ। શું છે? પ્રક્રિયા ઊભી કરવાની નથી, છીએ જ આપણે। એટલો કોન્ફિડન્સ પોતાને હોવો જોઈએ। એટલે મુક્ત પુરુષો જે પોતાના જીવનમાં મુક્તતાની અનુભૂતિ કરે છે એનું કારણ સંજોગો નથી, એનું કારણ અનુભવ દશા છે। શું છે? સંજોગો તો આપણા કરતા પણ ભયંકર મોહના હતા, રાગ દ્વેષના હતા, યુદ્ધના સંજોગો હતા, લોભના સંજોગો હતા, ક્રોધના સંજોગો હતા, માનના સંજોગો હતા, માયાના સંજોગો આપણા કરતા પણ પાવરફુલ હતા, છતાં પણ એ મુક્ત રહી શકાયા, કારણ કે એમનું અનુભવ જ્ઞાન કેવું હતું? પાવરફુલ હતું। એટલે કોઈ સંજોગો બહારના એમને અડ્યા કે નડ્યા નહીં। એટલે જ્ઞાનની જાગૃતિ જ એ તરફ લઈ જશે। સમજાય છે? કુદરત એનો સ્વભાવ છે। શું છે? કુદરત કહે છે કે તમે જો જ્ઞાનમાં છો તો કુદરત તમને સહજ જ રાખશે અંદરથી। ક્યાંથી? કારણ કે તમારી પાસે જે દ્રષ્ટિ છે એ અત્યારે સનાતન સિદ્ધાંતની દ્રષ્ટિ છે, તો સનાતન સિદ્ધાંત એ પોતે જ સહજ છે। એવો છે? અસહજ નથી। એનો ઉપયોગ ના કરવો અથવા એનો સ્વીકાર ના કરવો એ અસહજતા છે। સમજાય છે? એટલે આપણું આમ કોઈ વ્યક્તિ આપણું અપમાન કરતું હોય અને તે ઘડીએ આપણને એમ ખ્યાલ આવે કે ભગવાન કેવો હિસાબ, ફાઇલ નંબર 1 નો, કોનો? ફાઇલ નંબર 1 નો, આપણો નહીં। વ્યવહારથી બીજી વ્યક્તિને કહેવાનું થાય ત્યારે ભલે આપણે એવું બોલીએ વ્યવહારથી, પણ જ્યારે આપણે એકલા હોય ત્યારે આપણે એવું ના બોલવું, એવું સમજવું કે ફાઇલ નંબર 1 નો કેવો હિસાબ ભગવાન આપણી હાજરીમાં ઉકલી રહ્યો છે। એ પણ વિતરાગ, હું પણ વિતરાગ, અને આ ખાલી હિસાબો કુદરતી કાનૂનથી પૂરા થાય છે, એમાં કોઈની સ્વતંત્રતા નથી। અને છતાંય અમે બંને શુદ્ધાત્મા દ્રષ્ટિએ કેવા છીએ? સ્વતંત્ર છીએ। કેવા છીએ? સ્વતંત્ર, બંધાયેલા નથી। કુદરતી કાનૂન પણ અમને બાંધી શકે એમ નથી। એટલે આવું અંદર દર્શન ચાલ્યા કરે અંદર પુરુષાર્થ રૂપે, એટલે ઓટોમેટિક સહજતા, સરળતા, સુગમતા, નિર્લેપપણું, અસંગપણું, નિર્વિકલ્પણું, સમભાવ, આ બધું રિઝલ્ટ રૂપે આયા જ કરે। આ લાવવું ના પડે।
સમજાય છે? જે આપણે બોલીએ છીએ ને એ રિઝલ્ટ રૂપે આવે. શું આવે? રિઝલ્ટ રૂપે. સમજાય છે? એટલે આમાં કેવું થાય કે તમે કહ્યું એક્ઝેક્ટ એવું થાય છે કે પોતાની ભૂલ હોય ને તો 100 માફ, પણ સામાની એક ભૂલ હોય ને તો એટલું બધું ઈગો ને એવું બધું થઈ જાય ને અંદરમાં ઊભું. કારણ કે આપણને શું લાગે છે કે સામે વાળો સ્વતંત્ર કરતા છે એવું આપણે માનીએ છીએ. બુદ્ધિએ કરીને, અજ્ઞાને કરીને, અહંકારે કરીને. બુદ્ધિ એવું બતાવે કે આ બરાબર છે, એને જ કર્યું છે, જાણી જોઈને કરે છે, એનો સ્વભાવ જ એવો છે. એવું જો આપણને બુદ્ધિ પાછું અંદર બધું જ્ઞાનથી આપણે બધું કે નિર્દોષ જ છે કે શુદ્ધાત્મા છે એ કરી જ ના શકે, એટલે એવું બધું પાછું જ્ઞાનની જાગૃતિ એપ્લાય. પણ પેલા ઈગોની સામેનો ફોર્સ જ એટલો બધો હોય ને કે એનું સ્ટ્રેન્થ ના રહે. દિલ્હીમાં એક કેસ એવો બન્યો હતો, એક ભાઈનો બંગલો હતો, વર્ષો પહેલાની વાત છે. તેના મિત્રએ કીધું કે મારો બંગલો ખાલી છે, તું રહે શાંતિથી. 15, 20, 25 વર્ષ રહ્યો અને આજુબાજુ બધાને એમ જ લાગ્યું કે હવે આ માલિક છે એનું. પેલા મૂળ માલિકે કીધું કે હવે મારી ઉંમર થઈ 75, 77 વર્ષ થયા, હવે મારો બંગલો વેચી મારવો છે, તું કોઈ જગ્યાએ વ્યવસ્થા કરી નાખ. બરાબર છે? એટલે પેલા એ કીધું કે બંગલો તો મારો છે હવે. બધું બધા પેપર્સ આ તે બધું ખોટું ઊભું કર્યું પેલા એ કે મેં તને આટલા પૈસા આપ્યા છે, આમ તેમ ફલાણું. પેલા જમાનામાં તો કાયદા નતા કે આટલા રોકડા અપાય કે ના અપાય. હવે તો પુરાવો જ જોઈએ, 2 જણની સાક્ષી કે ભાઈ અમારી સાક્ષી પૈસા આપ્યા છે. બધું કોર્ટ તો પુરાવો પર ચાલે ને બધું, ભલે બધું બોગસ હોય પણ. પછી કોર્ટમાં કેસ થયો તો બધું ચાલ્યું, લાંબુ ચાલ્યું. પેલા ભાઈને એમ થાય કે મારી વસ્તુ છે, મને પાછી મળવી જ જોઈએ. એટલે કોર્ટમાં કેસ કર્યો, ચાલ્યો 2 વર્ષ 5 વર્ષ ચાલ્યો. આ બાજુ એમના આયુષ્ય કર્મનો અંત આવવાનો નજીક આવી ગયો. મિલકત તો મળે કે ના મળે? હવે મિલકત મળે તો કે ફેર પ્રવાન નથી ને આમ કરતા કરતા એક્સપાયર થઈ ગયા. તો વેર સાથે લઈને ગયા, બંગલો તો ના લઈ ગયા. સમજાય છે મારી વાત? એટલે આપણે એવું નથી કહેતા કે આ તમે કેમ કોર્ટ કેસ કર્યો. કોર્ટ કેસ કર્યો પરિણામ છે, પણ અંદર જે આપણું જ્ઞાન હોવું જોઈએ તે એવું હોવું જોઈએ કે ભગવાન એ મને મળે કે ના મળે, મારે સંભાવમાં રહેવું છે. હું કેમ કરીને આ સંજોગોનો સંભાવે નિકાલ કરું, કારણ કે વેર સાથે આવશે, મિલકત મને પ્રાપ્ત થશે તોય સાથે આવવાની નથી. એ તો નક્કી છે. મળે તો આ હાથે નથી આવવાની. આમની પાસેથી લઈને છોકરાને આપવાની છે, તે આ જ અવતારનો પાછો. ના સમજાયું? નેક્સ્ટ બર્થમાં એ છોકરો પાછો મિલકત ના આપે આપણને. આપે ના? તો પેલો ના આપે તો વાંધો છે, આ ના આપે તો વાંધો ના. સમજાયું? સમજાય છે? માન્યતા શું છે? વાધાને વચકાસો અજ્ઞાન માન્યતાઓ એણે દીધી ઉડાવી. અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહે અમે. વાધાને વચકા અને અજ્ઞાન માન્યતાઓ એને શું કરી દીધી? ઉડાડી દીધી. ભગવાનને નથી જોયા, ભગવાનની ભૂમિકાને અમે નિહાળી. શું કીધું? ભૂમિકા. કે ભગવાનની ભૂમિકા કેવી હોય, જેની અંદર ભગવત દશા પ્રાપ્ત થઈ હોય એની ભૂમિકા કેવી હોય? તો કે જે બધાથી છૂટતા હોય. શું છે? છૂટતા હોય. આપણે જેમ જેમ ઉંમર થાય એમ બંધાતા હોય. શું થાય? નવા નવા બંધનો આવતા હોય. ખ્યાલ આવ્યો? પેલા વ્યક્તિગત પરિચય, પછી લગ્ન કરે એટલે બેનો પરિચય, પછી છોકરાઓનો, પછી એના પરિવારનો. પહેલા આપણે ખાવા પીવાની ચિંતા હોય, પછી હવે ભેગું કરવાની ચિંતા, ચલાવવાની ચિંતા, બધું ધીમે ધીમે વધતું જાય. બિલીફમાં. શેમાં? બિલીફમાં. હિસાબમાં તો જે હોય તે, પણ આ જે વધારો થાય બિલીફમાં એ પછી બોજો કરે. શું કરે? બોજ કરે છે. ભગવાન હવે હું શું કરું? પહેલા એકલો હતો ત્યારે એમ લાગતું હતું કે આપણું જીવન કેમ જશે. પછી આપણે 2 થયા, પણ 2 થયા પછી જવાબદારી વધવા માંડી. એકલો હતો ત્યારે એડજસ્ટ થવાનું ઈઝી હતું. હવે 2માં 2ની પ્રકૃતિ અલગ અલગ, તો શું થાય? પાછા છોકરા થાય એટલે 4ની અલગ થાય. શું થાય?
પછી કે ભગવાન હવે હું ફસાઈ ગયો. શું કે છે? ફસાઈ ગયો. તો ભગવાન કે તું ફસાયો નથી, ફસામણમાંથી નીકળી રહ્યો છે. શું કે છે? ફસામણમાંથી નીકળી રહ્યો છે. ભગવાન મને એવું લાગે છે કે હું ફસાઈ રહ્યો છું અને તમે કહો છો નીકળી રહ્યો છે. તો કે છે ફસાયો છું એ તારી દ્રષ્ટિ છે અને નીકળી રહ્યો છું એ પણ દ્રષ્ટિ છે. તારે દ્રષ્ટિ બદલવાની છે. શું બદલવાનું છે? દ્રષ્ટિ બદલવાની દ્રશ્યને બદલવાનું નથી. ભગવાન દ્રષ્ટિ કેવી રીતે બદલાય? ત્યારે ભગવાન કહે છે કે હે જીવ, જે જઈ રહ્યું છે, શું કીધું? જે જઈ રહ્યું છે જે જઈ રહ્યું છે એ તારું સ્વરૂપ કે તારો સ્વભાવ નથી, પણ જઈ રહેલાને તું આઈ રહેલું માને છે. શું માને છે? આઈ કે રહેલું. સંજોગ આવ્યો નથી, જઈ જઈ રહ્યો રહ્યો છે. છે. જેમ પ્રત્યેક શ્વાસ ખલાસ થઈ રહ્યો છે, શું છે? ખલાસ થઈ રહ્યો છે. એમ સંજોગોની સાથે, શ્વાસની સાથે રહેલા સંજોગો પણ જઈ રહ્યા છે. એક્ઝોસ્ટ ખલાસ ખતમ થઈ રહ્યા છે. આપણે કરવાના નથી, દ્રષ્ટિ ખાલી બદલવાની છે. આવતું નથી પણ જાય છે. આપણું જીવન પ્રત્યેક સમયે એન્ડ તરફ જઈ રહ્યું છે. જઈ રહ્યું છે. સંબંધો, સત્તા, સંબંધી બધું એન્ડ તરફ જઈ જઈ રહ્યું છે. અને હું પોતે એનાથી સર્વથા મુક્ત, શાશ્વત, અવિનાશી એવો શુદ્ધ આત્મા છે. બસ ખાલી દ્રષ્ટિ બદલવાની છે. શું બદલવાની છે? દ્રષ્ટિ. બદલવાનું શું છે? દ્રષ્ટિ. કામ થઈ ગયું. દ્રષ્ટિ બદલી એટલે આટલું જ કરવાનું છે. જ્ઞાનનો માર્ગ કોઈ કાળે અઘરો હતો જ નહીં, પણ અનુભવી જ્ઞાનીઓ ન મળવાથી એ જ જ્ઞાનનો માર્ગ અઘરો થઈ ગયો. જ્યાં મન વચન કાયા પરને પરાધીન હોવા છતાં, જ્યાં મન વચન કાયા કર્મને ભોગવવાનું સાધન હોવા છતાં એ લેવલે પુરુષાર્થની કોઈ પણ સમજણ પ્રાપ્ત થઈ, ત્યારથી જ્ઞાન અઘરું થઈ ગયું. શું થઈ ગયું? અઘરું થઈ ગયું. જે પરિણામ વાળો ભાગ હતો એ શું થઈ ગયો? પુરુષાર્થ વાળો થઈ ગયો. હા.